ઓકે. તો આપણે ગયા સન્ડે આળસ કમ્પ્લીટ કરેલો હતો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. આપણે અહીંયા ડેટ લખતા જઈએ છીએ. ઓકે, એવી રીતે અત્યાર સુધી આપણે 4 ટોપિક કવર કરી લીધેલા છે: ફોરગેટફુલનેસ, ક્ષમા, નિશ્ચય, આળસ, અને આજે આપણે લેશું અભિમાન અને ઘમંડ તમારે. અને એ આપણે અહીંયા મારા ખ્યાલથી છે. ઓકે, આ વાળું છે ને કદાચ, હા, પ્રાઇડ. એમાં આપણે ટોટલ 6 શ્લોક છે. આપણે પણ આજે એમાંથી 6 શ્લોક કવર કરશું. ઓકે, આજનો ટોપિક આમ જોવા જઈએ તો બહુ ઇઝી છે. બહુ કઈ વધારે સમજાવવાનું એવું રહેતું નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઘમંડ અને અભિમાન જે લેવલમાં આપણે બધા અત્યારે પહોંચેલા છીએ, તમારે આપણે જાણીએ છીએ કે ભાઈ અસુરી ગુણો છે. આપણે તમારે જેમ ભગવાન આપણને 16મા અધ્યાયમાં બતાવે છે. લેવલ 1માં પણ આપણે આ ચીજ કવર કરીએ છીએ, લેવલ 2માં પણ આપણે ડિટેલમાં જાણીએ છીએ. અને જેમ જેમ આપણે બધા આગળ વધી રહ્યા છીએ, આપણામાં જે કાંઈ પણ થોડો ઘણો ઘમંડ અને અભિમાન રહેલો હશે, કદાચ ઓટોમેટિકલી આસ્તે આસ્તે ઓગળી રહ્યો હશે, અથવા તો સંપૂર્ણ રીતે ઘણા લોકોનો નાબૂદ પણ થઈ ગયેલો હશે. કારણ કે આમ જોવા જઈએ તો આ જ્ઞાન મેળવવા પહેલા આપણે કહી શકીએ કે આપણા બધામાં કંઈક ને કંઈક રીતે એવો થોડો ઘણો અભિમાન અથવા ઘમંડ હશે હશે ને હશે જ તમારે. એના વગર સંપૂર્ણ રીતે આપણે રહ્યા જ નહીં હોઈએ તમારે. શું કહો છો? આ બધાની હા આવે છે કે ના આવે છે કે મારામાં જરાય ઘમંડ હા નતો? પ્રભુજી, હા, હા બરાબર પ્રભુજી, છે. આપને બરાબર. રાઈટ. દરેક દેહધારી જીવ માટે લાગુ પડે પ્રભુ, બધાને લાગુ પડે, બરોબર છે. પણ હવે દેહધારી જીવ માટે લાગુ. ઓકે, તો આપણે જોઈ લઈએ કે સૌથી પહેલા તો આમાં ઘમંડ અને અભિમાનની આપણે પરિભાષા બી જાણશું. એકચ્યુઅલી આપણે આ જાણી લઈએ એટલા માટે, કારણ કે આપણે તો આ બધા લેવલને પાર કરી ગયા છે, અને હજી પણ જો થોડો ઘણો રહેલો હશે તો એના પ્રત્યે પણ આપણે પ્રવૃત્તિશીલ હશું કે ભાઈ આપણે એને આસ્તે આસ્તે નાબૂદ કરવામાં પડેલા હશું, અથવા તો એને સંપૂર્ણ રીતે આપણે હટાવવાની કોશિશ કરશું, અથવા તો એને ઓગાળવાની કોશિશ કરશું કે કોઈ ચીજનો આપણા મનમાં ઘમંડ અને અભિમાન આપણો ન રહેવો જોઈએ તમારે. ઇવન અભિમાનને જે આપણે સારા સેન્સમાં લઈએ છીએ ઘણી વાર, એ પણ આપણે કહી શકીએ કે ભાઈ થોડું ઘણું જાણશું આમાં જ આપણે કે ભાઈ એ પણ આપણને કેવી રીતે આગળ જઈને નુકસાનકારક છે. આપણને બહુ સારી ચીજ હોય ને તો પણ આપણે એનો અભિમાન લેવાની એટલી જરૂર નથી. કારણ કે તો આ રીતે આપણે સમજશું કે ભાઈ પહેલા આપણે ઘમંડ અને અભિમાન વચ્ચે તફાવત શું છે, અને આ બધું જાણીને એટલીસ્ટ આપણે બીજા લોકોને પણ આપણે એવું માર્ગદર્શન આપી શકીએ, સલાહ સૂચન આપી શકીએ. તો એના માટે આપણને આપણા માટે તો ઉપયોગમાં લેશું જ, અને લઈ રહ્યા છે ઓલરેડી. પણ બીજા લોકોને જો આપણે ફાયદો પહોંચાડી શકતા હોઈએ તો ઓર સારું કાર્ય થઈ શકશે આપણે. કારણ કે આપણી જેમ જ એ લોકો પણ અત્યારે પણ ઘણા બધા લોકો આવા ઘમંડ અને અભિમાનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, એવું વર્તન કરી રહ્યા છે, એવા કાર્યોમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે, અથવા તો બીજા લોકોની સાથે એવી રીતે પોતે વર્તન અથવા બિહેવિયર કરી રહ્યા છે તમારે. તો પહેલા આપણે ઘમંડ અને અભિમાનની પરિભાષા જાણશું. પછી આપણને ઘમંડી અથવા તો અભિમાની અથવા તો અહંકાર, આ બંનેનું જો આપણે પેકેજ લઈએ ને, ઘમંડ અને અભિમાનનું, તો એ જાતનું અહંકાર તમારે આપણે કહી શકીએ, બીજા સીધા સાદા સરળ શબ્દોમાં. તો એ કેળવવાના આપણને કેવા નુકસાન થાય છે એ આપણે જોશું. અને અંતમાં આપણે જોશું કે ભાઈ જો આપણે અહંકાર વગર આપણે આપણું જીવન જીવીએ, અથવા તો કોઈ જાતના ઘમંડ અને અભિમાન વગર આપણે આપણું જીવન જીવીએ અને બધા કાર્યમાં પ્રવૃત્ત થઈએ, તો આપણને કેટલા લાભ મળે છે. ભૌતિક લાભ તો મળશે જ, પણ સાથે સાથે આપણને દિવ્ય લાભ પણ આપણને મળે છે, જે ભગવાન એના શબ્દોમાં આપણને આ શ્લોકમાં આપણને કહે છે. 18મા અધ્યાયમાં આપણને છેલ્લે એ જ કહે છે કે ભાઈ કેવી આપણને દિવ્યતા અથવા તો દિવ્ય લાભ આપણને મળે છે. તેના સંદર્ભમાં પહેલા આપણે જોઈએ 16મા અધ્યાયના 4થા શ્લોકથી શરૂ કરીએ. અને 6 શ્લોકમાંથી 4 શ્લોક આપણે દૈવાસુર સંપત્તિ વિભાગ યોગમાંથી લેવામાં આવેલા છે. 16મો અધ્યાય જે છે, તો 4થા શ્લોકમાં ભગવાન 16મા અધ્યાયમાં કહે છે કે હે પાર્થ, દંભ, ઘમંડ અને અભિમાન, એટલે કે ઘમંડ અને અભિમાન આપણે બધા થોડાક આપણે હાઇલાઇટ કરેલા છે અને અંડરલાઈન કરેલા છે, કે જેથી કરીને આપણે જાણી શકીએ કે આ ટોપિકની સાથે આપણે એને કનેક્ટ કરી શકીએ. ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન, આ બધા ચીજને આપણે ત્યારે ઇગ્નોર કરીએ છીએ. આ આસુરી પ્રકૃતિ વાળા માણસોના દુર્ગુણો છે આપણે કહી શકીએ. એટલે કે અથવા તો કહી શકીએ કે નેગેટિવ ગુણો અથવા તો નકારાત્મક ગુણો તમારે. તો ડેફિનેટલી આ ઘમંડ અને અભિમાન જે પ્રમાણે ભગવાન બતાવે છે, એક આસુરી નકારાત્મક ગુણો છે. આપણે સૌથી પહેલી સમજ આપણે આ કેળવવાની છે કે ઘમંડ અને અભિમાન, આપણે અભિમાનને ક્યારેક ક્યારેક સારા સેન્સમાં આપણે વાપરીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ અભિમાન હોવું ત્યારે સારું છે. ઘણા લોકોને પોતાના પુત્ર પુત્રીના અચીવમેન્ટ ઉપર આપણને અભિમાન હોય, માં મારો દીકરો તો આટલો હોશિયાર છે, આમ છે, તેવી રીતે. પણ અલ્ટિમેટલી જે પ્રમાણે ભગવાન અહીંયા આપણને બતાવે છે તો અસુરી જ ગુણો તમારે, અથવા તો દુર્ગુણ છે તમારે. તો આપણે અભિમાનને પણ એ સેન્સમાં આપણે હોઈ શકે કે આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે એને સારી રીતે સમજી ગયા છે તમારે, પણ એ પણ આપણી ખોટી સમજ છે.
ભગવાન આપણને સ્પષ્ટ રીતે અહીંયા બતાવે છે કે એવી અસુરી લોકોના જ આવા મનક્રિયા અથવા તો એવી મનસ્થિતિ હોય છે તમારે, અથવા તો નકારાત્મક ગુણો રહેલા છે ઘમંડ અને અભિમાન. આના સંદર્ભમાં હવે પહેલા આપણે ઘમંડ અને અભિમાન બે વિશેની પરિભાષા અથવા તો બેની વ્યાખ્યા અથવા બે વિશે તફાવત શું છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઘમંડની વ્યાખ્યા. તો ઘમંડની વ્યાખ્યા એ આપણે લઈ શકીએ કે અતિશયોક્તિ કરવી, એટલે કે બહુ એક્ઝાગરેશન તમારે. શેના માટે અને કેવી રીતે, તો કે પણ આપણે વર્ણવીએ. અથવા તો ઘણી વખત અતિશયોક્તિપૂર્ણ, એટલે કે કેવી રીતે આપણે કરીએ છીએ, એટલે કે બહુ એક્સ્ટ્રીમ કેસમાં આપણે વર્ણવીએ છીએ. રીતે પોતાના મૂલ્ય અથવા પોતાના મહત્વ, એની પાછળનો હેતુ શું, કે એવી પોતાની વેલ્યુ વધારવી અથવા પોતાનું ઇમ્પોર્ટન્સ વધારવાનું. એટલે કે એમાં પણ આપણે એને પણ શું અતિશયોક્તિ કરવા માટે, એટલે કે એનો હેતુ પણ શું છે, અતિશયોક્તિ કરવા માટે છે. અને જે પ્રક્રિયાથી આપણે કરીએ છીએ એ પણ અતિશયોક્તિ પૂર્ણ હોય છે તમારે. એટલે કે બધી ચીજોમાં અતિશયોક્તિ રહેલી હોય છે, અથવા તો આપણે એને બહુ એક્ઝાગરેટ અથવા તો એક્સ્ટ્રીમ કેસમાં આપણે જઈને જ્યારે આવી રીતે વર્તન ને બધું કરીએ છીએ ત્યારે આપણે ઘમંડની વ્યાખ્યાના સંદર્ભમાં આપણે જોડી શકીએ છીએ. અને દાખલા રૂપે જો આપણે જોઈએ તો જે લોકો પાસે ઘણી બધી માની થોડો ઘણો પૈસો થઈ ગયો હોય, અથવા તો એની મની પાવર આવી ગઈ હોય, જેને વિટામિન એમ એને બહુ મળી ગઈ હોય તમારે આપણે કહી શકીએ, અથવા તો એની પાસે બહુ મિલકત અથવા પ્રોપર્ટી બહુ વધી ગઈ તમારે હોય, બહુ જ આપણે કહે ને કે પોતાના ગાડી બંગલા આ તે બધું બહુ મોટી રીતે પોતે વિસ્તૃત કરેલી લીધેલું હોય. તો આ બધી ચીજનો એ લોકોને જ્યારે દેખાડો કરે છે અથવા તો એની વ્યક્ત રૂપમાં બીજા લોકોની સામે જ્યારે પ્રદર્શિત કરે છે તમારે, આપણને બહુ ઘમંડી આપણને આવા વ્યક્તિઓ જોવા મળે છે અથવા તો આપણને દેખાય છે. આપણા રોજબરોજની લાઈફમાં પણ જો આવા ઘમંડી વ્યક્તિ આપણને દેખાતા જ હોય છે તમારે, કે જે કહેવાતો થોડો ઘણો પૈસો માની લો એના હિસાબે એને લાગે કે મેં ઘણું બધું ભેગું કરી લીધેલું છે. બાકી આમ જોવા જો કમ્પેરિઝન પોતે બી કરવા જાય ને તો પોતે પણ જાણતો હોય છે કે પોતાની પાસે કેટલું છે, પણ ઓછું હોવા છતાં પણ પોતે સમજે છે કે મેં ઘણું બધું પ્રાપ્ત કરી લીધેલું છે. અને આવી રીતે એનો દેખાડો પણ અતિશયોક્તિ રીતે એ લોકો કરે છે, પૈસા અને મિલકતનો તમારે. તો આપણે ઘમંડના સંદર્ભમાં સમજ્યા. અને ઘમંડ નોર્મલી શું હોય છે, આપણે ભૌતિક વસ્તુઓને જેને આપણે માપી શકીએ ને એના સંદર્ભમાં લેવાય છે. અને અભિમાન જે શું છે, જેને આપણે ક્યારેક માપી નથી શકતા તમારે, અથવા તો જેને આપણે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ જેનું હોય ને એ રૂપમાં પણ આપણે વર્ણવી નથી શકતા તમારે. કાંઈ એને માપી નથી શકતા, કાંઈ એનું કોઈ એવું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી હોતું તમારે. જી સર, પ્રભુજી શું કહો છો? પ્રભુજી, કોઈ એચિવમેન્ટ સારું કર્યું ને આપણે એપ્રિશિએટ કરીએ, ધારો કે બરાબર છે, હા, વી આર પ્રાઉડ ઓફ યુ એમ, તો પછી એને ઇન્સ્પિરેશન કેમનું મળે આપણે જો ના કરીએ તો? આને રિલેટ કહી શકાય? જો પ્રભુજી, પ્રેરણા આપવી અલગ વાત છે, ઇન્સ્પિરેશન આપવી અલગ વાત છે તમારે. પણ હવે તમે કીધું, માની લ્યો એ ચીજ આપણે આમાં લેવાના હતા, ગૌરવ અથવા અભિમાનની વ્યાખ્યામાં તમારે. તો પેલા આપણે લઈ લઈએ, પછી આપણે પ્રશ્ન બી આપનો લેશું તમારે, ઓટોમેટિકલી ક્લિયર થઈ બી જશે ઘણા બધા અંશે. કેવી ઊંડો આનંદ અથવા સંતોષની લાગણી, જે પ્રમાણે શરદ પ્રભુજીએ કીધું, આપણે બહુ આનંદ થાય, બહુ ખુશી થાય, આપણા પુત્ર પોત્રી આવી કોઈ કામયાબી અથવા કોઈ સિદ્ધિ પ્રાપ્તિ કરે, આપણને પણ બહુ ખુશી થાય અને આનંદ થાય. અને એ લાગણીને આપણે વ્યક્ત કરીએ, જેમ કે શરદ પ્રભુજી કીધું ને કે વી આર પ્રાઉડ ઓફ યુ તમારે, બરોબર, આપણે લાગણીને વ્યક્ત કરી તમારે. અને પોતાની સિદ્ધિઓ આ હોઈ શકે, પોતાની સિદ્ધિઓ પણ હોઈ શકે ઘણીવાર, જરૂરી નથી કે આપણા આપ્તજનોને પ્રિયજનોની હોય. પોતાના માટે પણ આપણને ઘણીવાર બહુ ઊંડી લાગણી અનુભવાય છે. આપણે કોઈ એક્ઝામમાં એવી સરસ રીતે પાસ થયા હોય, બહુ મહેનત કરીને આપણને આપણી ઈચ્છા પ્રમાણેનું રિઝલ્ટ મળી ગયું હોય, આપણે વિચાર્યું, ઓહ આ કેટલો આનંદ થયો, કેટલો સંતોષ થાય, કેટલી અંદરથી લાગણી અનુભવાય, હાઈસ એવી લાગે ને તમારે. એટલે કે પોતાના રિલેટેડમાં બી હોઈ શકે, એટલે કે પોતાની ઉપર, અથવા તો જેની સાથે નજીકથી સંકળાયેલી છે, જેમ કે આપણા દીકરા દીકરી, આપણા પરિવારજનો, કોઈની પણ સાથે એવી રીતે આપણે ઘણીવાર આપણા ઓફિસના સ્ટાફ બી હોઈ શકે, જેની સાથે આપણે રોજબરોજની લાઈફમાં બહુ સંકળાયેલા હોઈએ, તેની સિદ્ધિઓ અથવા તો ગુણો અથવા સંપત્તિઓ કે જે વ્યાપકપણે વખાણવામાં આવે છે. એટલે કે હોઈ શકે આપણી પોતાની સિદ્ધિઓ પર, અથવા તો આપણા ઓળખીતા પાળખીતા અથવા આપણા વાલાજનોની સિદ્ધિઓ પર આપણે આવી ઊંડી લાગણી અનુભવી શકીએ, અથવા તો આનંદ અનુભવી શકીએ, અથવા તો સંતોષની લાગણી અનુભવી શકીએ. અને જ્યારે જે આપણે ત્યારે વ્યક્ત કરીએ છીએ એ એક પ્રેરણાના રૂપમાં હોય છે, પણ સામેવાળીની વ્યક્તિના રૂપમાં જ્યારે એ માની લ્યો, જેમ શરદ પ્રભુજીએ કીધું ને કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આપણે એને પ્રેરણાના રૂપમાં કીધું કે ભાઈ હા, તે આજે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તારી આજે ઉપલબ્ધિ છે, તારી જે સફળતા છે એના માટે મને ગૌરવ છે, અને હું બહુ સંતોષ અથવા આનંદ અનુભવું છું તમારે. પણ હવે સામેવાળો, બરાબર બરાબર, એટલે કે આપણે એને પ્રેરણાના દાયક શબ્દો આપ્યા, પણ હવે સામેવાળો વ્યક્તિ માની લ્યો
એને થોડું અભિમાનના રૂપમાં લઈ લઈએ તો હા જો મારી બધા લોકો પ્રશંસા કરવા લાગ્યા, સફળતા મળી છે બરાબર, મહેનત કરી હશે બધું બરાબર માની લ્યો, ભગવાનની કૃપાથી એને સફળતા બી પ્રાપ્ત થઈ અને લોકોએ જ્યારે એની આવી રીતે એને પ્રેરણા ને બધું કર્યું, એના વખાણ કર્યા, એને પ્રોત્સાહિત કર્યો અને એ પ્રોત્સાહન મેળવવાની બદલે પોતે માની લો અંદર પોતે ગર્વિત થઈ જાય, ઓહો જો મેં કેટલું મોટું કાર્ય કરીને મારા કારણે થયું બધું તમારે, એટલે કે ઈ સેન્સમાં ત્યારે આપણે કહી શકીએ એને અભિમાન કેળવી લીધેલું છે. એટલે કે પ્રેરણા આપવી અલગ વાત થઈ ગઈ અને એને સામેવાળો વ્યક્તિ કેવી રીતે લે છે અને કેવી રીતે પોતે રિએક્ટ કરે છે એ અલગ અનુભૂતિ થઈ ગઈ અથવા તો એ અલગ પ્રતિક્રિયા થઈ ગઈ. જો એ સમજે કે ના ભાઈ આ તો ભગવાનની કૃપા થઈ છે, તમારા વડીલજનોના આશીર્વાદથી થઈ છે, તમારા માર્ગદર્શનના કારણે થઈ છે, તમારા લોકોની શુભેચ્છાના કારણે થઈ છે, તો જે કાંઈ પણ એને સફળતા પ્રાપ્ત કરી છે એને શું કરી તરત ને તરત પાસ ઓન કરી દીધી, ભગવાનને પાસ ઓન કરી દીધી, વડીલજનોને પાસ ઓન કરી દીધું, ગુરુજનોને પાસ ઓન કરી દીધી, એમના માર્ગદર્શન હેઠળ, એમની કેળવણી હેઠળ આ બધું મને પ્રાપ્ત થયેલું છે, મારી તો બાકી ક્યાં કઈ લાયકાત હતી તમારે, તો કહી શકીએ કે એણે અભિમાન નથી કેળવેલું. પણ પ્રેરણા દેવા વાળા, પ્રશંસા કરવા વાળા એમાં પણ સાચા અને ખોટા બંને હશે, તમારે ઘણા મળી જશે આપણને, પણ સામેવાળો વ્યક્તિ કેવી રીતે લે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે. તો એના ઉપરથી પછી આપણે ડિસાઈડ કરીએ કે એને અભિમાન કેળવ્યું છે કે નથી કેળવ્યું, કે પછી પોતે નમ્ર બનેલો છે અથવા તો વિનમ્ર છે. આ રીતે સમજી શકીએ છીએ કે ભાઈ અભિમાન ક્યારે પોતાને કેળવી શકે છે અથવા તો કેવી રીતે પોતે વિનમ્ર બનીને બધાને પાસ ઓન કરે છે. અને આના સંદર્ભમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જેમ કે સુંદરતાને આપણે માપી ન શકીએ, જેમ કે પૈસા અને મિલકતને આપણે માપી શકીએ, સુંદરતાને આપણે માપી નથી શકતા. તમારે આમ જોવા જાવ તો સુંદરતાનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે પણ આપણે એને માપી નથી શકતા. હવે જ્ઞાન જે છે, જ્ઞાનનું આપણે કહી શકીએ કે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આપણને દેખાય નહીં. તમે કહેશો કે મને ડિગ્રી ને બધું પ્રાપ્ત કરી છે તો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ થઈ ગયું ને, એ સેન્સમાં તમે કહી શકો, પણ બાકી તમે જો તો જ્ઞાનને આપણે એના વર્તન, એના વિચાર અને એના વર્તનમાં જ એનું પ્રતિક્રિયા થાય. બાકી કોઈ માણસ જ્ઞાની હોય જ્યાં સુધી પોતે ચૂપચાપ બેઠેલો હોય ત્યાં સુધી તમે કોઈ માણસને ન કહી શકો કે ભાઈ જ્ઞાની છે કે મૂર્ખ છે. એના વિચાર, વાણી અને વર્તન પ્રમાણે તમે એને કહી શકો કે ભાઈ આ માણસ જ્ઞાની છે અથવા તો આ માણસ મૂર્ખ છે તમારે. એટલે કે જ્ઞાનને પણ આપણે કોઈ દી માપી શકતા નથી તમારે, અને એનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ પણ નથી તમારે. એવી જ રીતે કોઈ એવું સ્ટેટસ અથવા પોઝિશન અથવા કોઈ હોદ્દો હોય તમારે જેને પણ આપણે માપી નથી શકતા તમારે. તમે કહેશો કે એમાં પણ તો લેવલ હોય છે ને, કે ભાઈ મેનેજર, પછી ડાયરેક્ટર, પછી તમારે સીઈઓ ને એવી રીતે. તો જો આ એકચ્યુઅલી છે ને માપવાનું માપદંડ નથી. આપણે શું છે અલગ અલગ લેવલ થઈ જાય તમારે, અને ઉચ્ચતમ લેવલ આપણે કહીએ કે પ્રેસિડેન્ટ છે કે કાંઈ પણ તમારે ચેરમેન છે એવી રીતે તમારે. તો આ જાતનો હોદ્દો થઈ ગયો તમારે, અને એનું પણ આપણે કહી શકીએ કે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે નહીં તમારે. અને સિદ્ધિઓ, આવી રીતે કોઈ પણ આપણું અચીવમેન્ટ કરેલું હોય, જે આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય, ઘણીવાર આપણે એને માપી ન શકીએ તમારે. એવી રીતે આ બધા અહીંયા જેમ કે ફોટા બોટા બી આપેલા છે આપણા દેશ માટે, જેમ કે વ્યાપકપણે એના સંદર્ભમાં આપણે કહી શકીએ કે એવી સામૂહિક રીતે અથવા તો આખા દેશની એવી કોઈ મોટી ઉપલબ્ધિ હોય તમારે કે જેને આપણે કહી શકીએ કે ભાઈ આપણા દેશે પ્રગતિ કરી કેવી રીતે, જેમ કે આવી રીતે કોઈક આપણે ચંદ્રયાન છોડે કે કાંઈ પણ વોટ એવર ઇટ ઇઝ, જેમ કે ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીતે તો એ દેશ માટે પણ પ્રગતિ ને બધું થયું, તો એ આપણે વ્યાપકપણે થઈ ગયું તમારે. આવી રીતે ઘણી બધી સિદ્ધિઓ ને બધી થઈ શકે છે. ઇન્ડિવિજ્યુઅલ બી હોઈ શકે છે, સામાજિક સિદ્ધિઓ બી હોઈ શકે છે, અને કહીને કે આખા દેશ અથવા એના માટે પણ આપણે સિદ્ધિઓ હોઈ શકે છે. નાના રૂપમાં પણ હોઈ શકે, મોટા રૂપમાં પણ હોઈ શકે છે તમારે. તો અહીંયા સંદર્ભમાં આપણે પહેલા ઘમંડ અને અભિમાનની વ્યાખ્યા સમજ્યા. શરદ પ્રભુજી, આપનો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે બીજું કઈ ક્લેરિફિકેશન? શું કહેજો શરદ પ્રભુજી આપ? ઓકે, સંભળાતો નથી આપનો અવાજ. ઓકે ઓકે, આપનો માઇક કદાચ બંધ લાગે છે, આપ બોલો છો પણ કઈ અવાજ નથી આવતો. થઈ ગયો પ્રભુજી, હવે સંભળાય છે? હા, હવે સંભળાયું. ઓકે, ધન્યવાદ. ઓકે, તો આ રીતે આપણે, અચ્છા, આના સંદર્ભમાં આજે બીજા કોઈનો કોઈ પ્રશ્ન, ઘમંડ અને અભિમાનના તફાવત વચ્ચે અથવા બેની પરિભાષા શું છે, વ્યાખ્યા શું છે, એના સંદર્ભમાં? હરે કૃષ્ણ, નો પ્રશ્ન? ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો ભગવાન આપણને 6થા અધ્યાયના 13, 14 અને 15મા શ્લોકમાં આ જે લોકો, જે અસુર લોકોના જે આપણે નકારાત્મક ગુણો જે ભગવાને બતાવ્યા, દંભ, ઘમંડ અને અભિમાન,
એના સંદર્ભમાં એ લોકોની મનસ્થિતિ કેવી હોય છે, એ લોકોની વિચારવાની પ્રક્રિયા કેવી હોય છે અને કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, એ ભગવાન આપણને આ 13મા, 14મા અને 15મા શ્લોકમાં બતાવે છે. તો આમાં પણ જે બધા શબ્દો આપણે અંડરલાઈન કરેલા છે અથવા રેડમાં આપણે વર્ણવેલા છે, એના સંદર્ભમાં જો આપણે કનેક્ટ કરીએ આ જે પોઈન્ટ છે આપણો ઘમંડ અને અભિમાનનો, તો એ લોકોને શેના માટે અભિમાન હોય છે અથવા તો કેવી રીતે એ લોકો અભિમાન અથવા ઘમંડને બધું કેળવે છે, તો એ બધી ચીજો આપણે જો અહીંયા આપેલી છે. પહેલું ધન આપણે જોયું, પછી એવી રીતે પોતાને ભોગતા સમજે છે, કારણ કે ધન હોય છે એટલે લોકો વધારે ને વધારે ભૌતિક ચીજો બધું ભોગવવા અથવા આનંદ માણવાનું એમાં વિચારે છે. એ લોકો સમજે છે કે પૈસાથી હું બધી ચીજો ખરીદી શકીશ તમારે, એટલે કે મની પાવર એ લોકો પાસે આવી ગયો હોય છે, એ લોકોનો પરચેઝિંગ પાવર વધી ગયો હોય છે અને બધી ચીજોને પોતાના કંટ્રોલમાં લે છે અને બધી ચીજોને પોતે ભોગે છે. એટલે એ લોકો શું સમજે છે કે હું પોતે ભોગતા બી છું. આ બધા લક્ષણો આપણે વર્ણવાય છે અથવા તો કેવી કેવી રીતે એ લોકોમાં આ કહી શકીએ કે બી જે લોકોને ઘમંડ અને અભિમાનની પ્રતિક્રિયા હોય છે એ આપણને દર્શાવે છે. ધન વધારે પ્રાપ્ત કરીને ભોગતા પોતે બનવા માંગે છે. પછી સિદ્ધ એટલે કે બી બીજાની સરખામણીની કમ્પેરિઝનમાં જ્યારે આવી રીતે બધી ચીજોને પોતે ભોગવતો હોય, પોતાની પાસે બધી સુખ સુવિધા અને સગવડો પોતે માણતો હોય, એટલે કે પોતાને સમજે છે કે બી પોતે સફળ વ્યક્તિ છે, એટલે કે પોતાને સિદ્ધ સમજે છે. પછી શક્તિશાળી, એટલે કે આવી રીતે બીજાની કમ્પેરિઝનમાં એની પાસે થોડું ઘણું કોઈ ચીજ વધારે આવી ગઈ હોય, એટલે કે પોતાને શક્તિશાળી અથવા તો બળવાન સમજે છે, કારણ કે એની પાસે પૈસાનો પાવર છે તમારે અને આ બધી ચીજોને ભોગવી રહ્યો છે. પછી આ રીતે પોતાની પાસે સિદ્ધ, પોતાને સફળ માને છે, પોતાને ભોગતા માને છે અને પોતાને શક્તિશાળી માને છે, એટલે સમજે છે કે ભાઈ હું સુખી છું તમારે. બાકી ડેફિનેટલી આ લોકોને પણ સાચું સુખ તો મળતું જ નથી. આ ભૌતિક દુનિયાના જે ભોગવવાના સંદર્ભમાં એ લોકો જે બધું ભોગવી રહ્યા છે, એ સંદર્ભમાં એ લોકો સમજે છે કે પોતે સુખી છે તમારે. પછી ધન ભેગું થયેલું છે એટલે કે પોતાને ધનવાન સમજી લીધા, પોતાને સ્વામી બી માની લીધા, કારણ કે આ બધી ચીજો લોકો પોતે પોતાની પાસે પ્રાપ્ત કરે છે અથવા તો પોતાની પાસે પોતે એક્વાયર કરે છે. એક્વાયર કરીને પોતે એને ભોગવે છે, એટલે કે ભાઈ આ ચીજો હવે મારી માલિકીની થઈ ગઈ. આટલી બધી મારી પાસે ધન સંપત્તિ ને બધું છે, આટલી બધી સુખ સુવિધા અને સગવડો છે, આટલા બધા માણસો મારી અંડરમાં કામ કરે છે, આ બધાનો સ્વામી હું છું તમારે, અથવા તો માલિક થઈ ગયા તમારે. પછી બળવાન શક્તિશાળી એટલે બળવાન તરીકે પોતાને સમજે છે અને સુખીના સંદર્ભમાં પોતે આનંદ માણી રહ્યો છે એમ સમજે છે. તો આ બધી જે આપણે પ્રતિક્રિયા જે સમજી શકીએ છીએ, આ બધા અસુરો લોકોને આપણે એક રીતે કારણ બી છે, કારણ કે આ રીતે બધું પોતે ભોગવે છે, એટલે કે એના કારણ રૂપ પણ થઈ જાય છે અસુરી વૃત્તિ, અને એ કારણના રૂપમાં આપણે કહે કે એની ઇફેક્ટ જે થાય છે, જેની અસર થાય છે એ લોકો ઉપર, કે બી પોતે પોતાની જાતને સુખી અને આનંદ સમજી શકે છે કે ભાઈ હું ઘણો સુખી અને આનંદ છું. એટલે કે કોઝ અને ઇફેક્ટ બંને ચીજ અહીંયા આપણને મળે છે. પૈસો ભેગો થયો, બધી ચીજો પ્રાપ્ત કરી અને પોતાને એને ભોગવી રહ્યો છે, એટલે એના કોઝ થઈ ગયા, અને એ ભોગવી રહ્યોના હિસાબે પોતે સમજે છે ઇફેક્ટ તરીકે ભાઈ મને શક્તિ મળી ગઈ છે, મને સુખ મળી ગયું છે, મને આનંદ મળી ગયું છે. એટલે કે આ રીતે એ લોકોના નકારાત્મક ગુણો પ્રત્યે એ લોકો આગળ વધે છે. આમાં ક્યાંય તમે જુઓ તો બી બધું ભૌતિક 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 જ આપણને દેખાય છે. આમાં ક્યાંય આધ્યાત્મિક અથવા કોઈ ચીજ જગ્યાએ આપણને દિવ્ય દેખાતું નથી, અથવા તો કોઈ જગ્યાએ તમે આખો શ્લોક ને બધું બી વાંચશો તમારે, તો તમને બધું લાગશે કે આ બધું શું છે તમારે. ઇવન છેલ્લે જે કહે છે ને કે ભાઈ હું યજ્ઞ કરીશ, દાન આપીશ, તો એમાં પણ જેમ ભગવાન આપણને બતાવે છે ને કે તમોગુણી યજ્ઞ કરે છે અને તમોગુણી લોકોને દાન આપે છે તમારે. અને એમાં પણ એ લોકોનો પાછો કોઈક ઇન્ટરેસ્ટ હોય છે કે ભાઈ હું દાન આપીશ જેથી કરીને મારી નામના વધશે, લોકો મને ઓર સારી રીતે જાણશે. અને ક્યાંક અંદર ખાને પોતે સમજી લીધેલા હોય છે કે આ બધું જે મેં ભોગવી રહ્યો છું એ બધું ખોટા રસ્તે ભોગવી રહ્યો છું. હવે એને શુદ્ધ કરવા માટે એ લોકો દાનની પ્રક્રિયાનો સહારો લે છે, કારણ કે એ લોકો શું સમજે છે કે ભાઈ દાન આપવાથી મારી જે લક્ષ્મી જે છે એ શુદ્ધ થશે તમારે. આવી કોઈક માન્યતાના હિસાબે રજોગુણી અથવા તમોગુણી દાન એ લોકો આપે છે. અને જે યજ્ઞો કરે છે ડેફિનેટલી પણ આપણે કહી શકીએ રજોગુણી અને તમોગુણી હોય છે. જેમ કે માની લો આવા લોકો શું છે, બહુ મોટી એવી કોઈક સપ્તાહ અને બધાનું આયોજન કરે તમારે, અથવા તો એમાં બધાને આમંત્રિત કરે ને બધાને બોલાવે તમારે. તો એ બધાની પાછળનો પણ ઉદ્દેશ શું હોય છે કે ભાઈ એની પોપ્યુલેરિટીમાં ઓર વધારે વૃદ્ધિ થાય, એને ઓર બધા લોકો વધારે જાણે તમારે. એટલા માટે એ લોકો આવી રીતે બધા યજ્ઞો અથવા ભાગવત સપ્તાહ કે એવું કઈ પણ બેસાડતા હોય છે તમારે. હવે પછી આપણે જોઈએ તો આના સંદર્ભમાં આપણે જો આવા ઘમંડી અથવા તો આવા કઈ ને કેવી અભિમાની બનીએ તો એના ગેરફાયદા શું થાય છે. જે પ્રમાણે 13, 14, 15મા શ્લોકમાં આપણે જોયું અસીરી લોકોની કેવી વૃત્તિ હોય છે, કેવી મનોદશા હોય છે, કેવી મનોવૃત્તિ હોય છે. તો આવી મનોદશા અને આવી મનોવૃત્તિ અને આવા કાર્યમાં જો આપણે પ્રવૃત્ત થઈએ આપણે,
તેના સંદર્ભમાં આપણને કેટલા ગેરફાયદા થાય છે, નુકસાન કેટલું થાય છે એ જોઈએ. તો કે ભાઈ એ લોકો એ માને છે કે ભાઈ તેઓ મહાન છે ને તેમની પાસે બધું છે ને તેઓ પાછા પડી જાય છે, કારણ કે એ લોકોની પાસે છે ને એક લિમિટેશન્સ આવી જાય છે. એ લોકો શું સમજે છે કે ભાઈ મારી પાસે જે બધું મેં ભેગું કરેલું છે ને, ઘણું બધું મેં ભેગું કરી લીધેલું છે. હવે રાતોરાત ક્યારે બધું નાશ પામે એ લોકોને પણ ખ્યાલ હોતી નથી. ભગવાનની તો લીલા એવી છે ને તમારે કે ભાઈ માની લો આપી પણ દે બધું આપણને, પણ કેવી રીતે પાછું લઈ બી લે પણ આપણને ખબર ન પડે તમારે. એટલે કે એ લોકો કોઈક એવી સારી પ્રગતિ કરવા માટે અથવા તો ક્રિએટિવ કામ કરવા માટે, કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માટે પોતાની જાતને પ્રવૃત્ત કરતા નથી. જી કૃષ્ણ પ્રભુજી, આપનો એન્ડેસ છે. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. હલો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી, એક જાણવું હતું, તમે કીધું ભાગવત સપ્તાહ ને જે કરે, તો શું એ કરવું ખોટું છે? કોઈ ખરા મનથી કરતું હોય તો એ પણ જો ખરા મનથી કરતું હોય, સાચા ભાવથી કરવું હોય, કરતા હોય તમારે, અને એમાં ભગવાનને સારી રીતે પ્રવૃત્ત કરતા હોય અને બાકી બધા લોકોને પણ સારી રીતે લાભ પહોંચે એવી ભાવનાથી કરતા હોય તમારે, તો જરાય ખોટું નથી. પણ જેમ મેં કીધું ને, એ લોકો રજોગુણી અને તમોગુણથી ભાવથી કરતા હોય છે. જેમ કે ઘણીવાર આવા લોકો સપ્તાહનું આયોજન કરતા હોય, પોતે ક્યાંય બેઠા હોય ને સપ્તાહ ક્યાંય ચાલતી હોય તમારે, જાણે કે એને કાંઈ લેવા દેવા જ ન હોય. એને શું લેવા દેવા હોય? બહાર મારી તકતી લગાડેલી છે ને કે ભાઈ આ ફલાણા તારાથી આ સપ્તાહનું આયોજન થઈ રહેલું છે, એમાં જ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય છે તમારે. તો ડેફિનેટલી આવું ન હોવું જોઈએ તમારે. ક્લિયર પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી દોડ કરે કે હું બહુ મોટો ભક્ત છું એમ, એવું લોકોને બતાવવા માટે બી તમારે ક્યારેક એવો ભાવ બી હોય છે તમારે કે ભાઈ દેખાડો કરવા માટે કે ભાઈ જો કેટલો મોટો ભક્ત થઈ ગયો છે. આના સંદર્ભમાં ઘણીવાર આપણે કહી શકીએ ને કે એવા કોક આપણે નામ ન લઈએ, પણ એવા બધા અપવાસ એકટાણા બી લોકો કરતા હોય છે, અને એના પછી જે લોકો ઉજવણું કરતા હોય છે તમારે, ઉજવણોના પાછળનો પણ હેતુ એ જ હોય છે કે દેખાડો કરવો કે જો હું કેટલો મોટો ભક્ત થઈ ગયો છે. અને ઉજવડામાં એ લોકો એવા બધા લોકોને આમંત્રિત ને બધું કરે છે, અને પાછળનો હેતુ પાછો કંઈક બીજો જ હોય છે તમારે. જી આશિતા માતાજી, આપનો એડ્રેસ છે. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. હા પ્રભુજી, અત્યારે હવે વાત નીકળી છે એટલે અધરવાઇઝ મેં નતું કેવું કશું મારે. પણ પ્રભુજી, એ સપ્તાહનું જે ઉજવણી ને પ્રારંભ ને બેનર ને બધું એ લોકો પ્રચાર માટે કરતા હોય છે, અને એટલે જરૂરી નથી કે બધાની જ ભાવના ખોટી હોય, પણ અને સપ્તાહની ઉજવણી ને સપ્તાહ પાઠ કરાવો એ બધું ભાગવત એઝ પર ભાગવતમ જ એ લોકો, એટલે એમાં લખેલું જ હોય છે કે કેવી રીતે કથા કરવી જોઈએ. જે રીતે પરીક્ષિત મહારાજે સપ્તાહ કથા સાંભળી હતી એવી રીતે. એટલે હા, એટલે એ છેલ્લામાં છેલ્લો ભાવ એમનો પ્યોર હોય એ તો છે જ, એ તો ભગવાન જોશે જ. પણ મેં પોતે સાંભળી છે તો પ્રભુજી મને પોતાને પણ એવું લાગ્યું છે કે બધાના ભાવ એવા નથી હોતા. હરે કૃષ્ણ. બરાબર છે. હરે કૃષ્ણ પ્રભુજી. આમાં પ્રભુજી કેવું છે કે ભગવાન બીજા માટે દયા કરવા માટે બી એને એવું કરાવડાવે એવું બી પ્રેરણા હોય શકે પ્રભુજી. હરે કૃષ્ણ. કેમ કે કોઈ એવો હોય બરોબર, અભૂત જીવ ત્યાં આગળ પહોંચી ગયો અને જ્ઞાન મળી ગયું બરોબર ને, પેલો એને કેવલ કરવા માટે પણ એના માટે ભગવાને વ્યવસ્થા કરેલી એવું પણ હોય છે. પણ આપણે આ શીખવાનું છે, સમજવાનું છે, મતલબ બરોબર ને. જ્ઞાની તરીકે આખું હોય ડિફરન્ટ એંગલ છે, પણ આપણે સમજવાનું છે. હરે કૃષ્ણ. જી અનિતા માતાજી, લાસ્ટ આપને લઈએ પછી આગળ વધી. હા, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એટલે જે અમુક ધર્મ છે ને પ્રભુજી, લોકો એવું જ કે છે કે અનાજ છે ને પ્રભુજી, એ ખરેખર પશુ પક્ષી માટે, એટલે પક્ષીઓ માટે બનાવેલું છે, અને આપણે ખાઈ જઈએ છીએ. એ લોકો એટલે અમુક દિવસ, એટલે મીન્સ આખા મહિનાના ઉપવાસ લોકો કરતા હોય છે. એટલે કે આપણા માટે જે નથી બનાવેલું એ આપણે નહીં ખાવાનું એમ. અને એ લોકો પ્રભુજી એવું કહેતા હોય છે કે અમે લોકો આવી રીતે ઉપવાસ કરીને આવું બધું પ્રદર્શન કરીએ તો બીજાને પ્રેરણા મળે. એટલે આમાં કેવું છે પ્રભુજી કે બધા જે માસીતા માતાજી કીધું એ સાથે જ હું સહમત છું પ્રભુજી, કે બધા સરખા નથી હોતા એમ, કે ઘણા લોકોની આવી ભાવના હોય છે. સાચી વાત છે. જો હું એ તો આપણે પેલા કીધું ને કે ભાઈ જો બધા પ્રકારના માણસો આપણને મળશે, તો આપણે જે અત્યારે ટોપિકની સાથે જે ચર્ચા કરીએ છીએ એની સાથે કનેક્શનના રૂપમાં જોઈએ કે ભાઈ આવા લોકો માણસો આપણને અત્યારે મેજોરિટી ઘણા બધા દેખાય છે તમારે, કે જેની પાછળનો હેતુ છે ને કંઈક બીજો હોય છે તમારે, અથવા તો જે સાચો આધ્યાત્મિક અને જે દિવ્ય ભાવના હોય અને બીજા લોકોને લાભ પહોંચાડવાના હોય એવા માણસોની ટકાવારી છે ને ઓછી હોય છે. અને એ વધારે છે ને આવો ભક્કો અથવા દેખાડો બી કરતા નથી તમારે. અને વધારે માણસો આપણને આવી પ્રકારના દેખાડ છે કે ભાઈ દેખાડો ને ભક્કો કરે છે, અને એની પાછળનો એનો ઉદ્દેશ જે છે બીજા પ્રકારનો હોય છે તમારે. કારણ કે આ કલયુગ છે તમારે. બાકી ડેફિનેટલી હું આપની વાત સાથે સંમત થાઉં છું
બે પ્રકારના માણસો હોય છે તમારે. અને આવા સાચા યજ્ઞો અથવા સાચા અપવાસ એકટાણા બધું બી થતું હોય છે તમારે. ઓકે, તો આના સંદર્ભમાં આપણે એ જ જોયું કે ભાઈ આવી રીતે એ લોકો પોતે પાછા એટલા માટે પડી જાય છે કે ભાઈ પોતે પોતાની એક લિમિટ અથવા બાઉન્ડ્રી સેટ કરી દે છે. એ લોકો સમજે છે કે ભાઈ આ મારા માટે આ બધું જે મેં કરેલું છે એ બધું મારા માટે પર્યાપ્ત છે. પણ ક્યારે ભગવાન એમની પાસેથી બધું લઈ લે તમારે ખબર ન પડે, અને ત્યારે પછી લોકોને બહુ આકરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને ડેફિનેટલી લોકોના જે સંબંધો હોય છે બધા સારા સંબંધો નથી હતા. બધા આપણે કહીએ ને કે એની સાથે જે પોતે કહે છે ને બધા ખુશામતકારો હોય છે, બધા ચમચા અથવા તો પોતાના સ્વાર્થ માટે એને આજુબાજુ ફરતા હોય છે. જેવો પોતાનો સ્વાર્થ પૂરો થાય અથવા તો જેવો પોતાનો મતલબ પૂરો થાય એ તો તકનો રાહ જોતા હોય છે કે ક્યારે મારું કામ પતે ને આનું પનારો છૂટું. મનમાં અંદરથી એને પણ ગાળો દેતા હોય છે તમારે. એટલે કે કહી શકીએ એના બધા જે સંબંધો હોય છે ને બધા ટેમ્પરરી હોય છે, અને બધા તક ગોતીને એનાથી દૂર જાય છે તમારે. અને એ લોકોની જે કામગીરી અથવા એ લોકોની જે પ્રોડક્ટિવિટી હોય છે તમારે બહુ ઓછી હોય છે, કારણ કે એ લોકો કોઈ આગળ વધવા માટે કોઈ એવું કાર્ય કરતા જ નથી હોતા. તો ડેફિનેટલી એ લોકોની કામગીરી અથવા પ્રોડક્ટિવિટી ઓછી હોય છે. અને જેમાં એ લોકો આગળ વધવાની વિચારે છે ઘણીવાર એ લોકો શું કહે કે તમોગુણના પ્રભાવ હેઠળ ખોટી કામગીરીમાં એ લોકો પ્રવૃત્ત થયેલા હોય છે. તેમાં પણ ઘણીવાર એ લોકોને પાછા પડવાનું થાય છે. અને જ્યારે તેઓને જરૂર હોય ત્યારે તેમને કોઈ મદદ આવતા નથી. ડેફિનેટલી જેમ પોતપોતાનો સ્વાર્થ થઈ ગયો, મતલબ પૂરો થઈ ગયો, ઘણા માણસો એમ વિચારે છે કે હવે મારે કોઈ દિનો નામ લેવું ન પડે ને એવું મારે થાય તમારે. પોતાનો મતલબ અને સ્વાર્થ હતો એટલા માટેની ખુશામતકારી કરતો હતો. જેવું થઈ ગયું મનમાં ગાળો દઈને એમ કે છે કે હવે કોઈ દી મારે એનું જરૂર ન પડે ને એનું નામે ન લેવું પડે ને એવું બને તો વધારે સારું. એટલે કે ભાઈ એ લોકોને પછી જયારે જરૂર મદદ હોય છે ને ત્યારે આવા કોઈ લોકો એની પાછળ એ જાતા બી નથી. અને ડેફિનેટલી ભગવાનની કૃપા પણ એ લોકોને પ્રાપ્ત થતી નથી. એટલે કે ભગવાન એના એ લોકોના બધા કાર્યમાં એ લોકોને સાથ આપે એવું જરૂરી નથી. એના કર્મોના કારણે હોઈ શકે થોડું ઘણું ટેમ્પરરી લોકોને આવા બેનિફિટ મળી ગયા હોય, ટેમ્પરરી લોકોએ બધું પ્રાપ્ત કરેલું હોય, પણ અંતે જે એ લોકોની જે ગતિ હોય છે તમારે આપણે ડેફિનેટલી સારી ગતિ હોતી નથી. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ જેમ ભગવાન હવે આપણને આ જે 18મા અધ્યાયમાં બતાવે છે 26મા અને 58મા શ્લોકમાં કે જે લોકો આવી રીતે અહંકાર વગર અથવા તો ઘમંડ અને અભિમાન વગર જે લોકો કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તો પહેલા આપણને એવા લોકોના કર્તા વિશે બતાવે છે. 18મા અધ્યાયના 26મા શ્લોકમાં કહે છે કે ભાઈ જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર વગર, અહીંયા ત્રિગુણી માયાનો સંકર આપણે કેવી રીતે લેવાનો છે કે ભાઈ ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, એટલે કે ભાઈ ભૌતિક ગુણોમાં ત્રિગુણી માયા સતોગુણ, રજોગુણ, તમોગુણ રહેલા છે. પણ એ શું છે તમોગુણ અને રજોગુણથી પોતે રહિત અથવા તો એનો બહુ ઓછો પ્રભાવ રહેલો હોય છે. અને વધારે એના ઉપર પ્રભાવ શું હોય છે સતોગુણનો હોય છે. અહીંયા સંસર્ગથી રહિતનો મતલબ એમ નથી કે તેણે ત્રિગુણી માયાને ઓળંગી લીધેલી છે તમારે, ગુણાતીત નથી થયો છે તમારે. પણ સંસર્ગથી રહિતનો મતલબ એટલે કે બાકી જે બે ગુણો જે છે એનો પ્રભાવ એના ઉપર ઓછો છે અને સતોગુણનો એના ઉપર પ્રભાવ વધારે છે. એટલા જ માટે અહીંયા ભગવાન આપણને વર્ડ વાપરે છે અહંકાર વગર. કારણ કે ભગવાને જેમ કીધું ને કે ભાઈ દમ, ઘમંડ અને અભિમાન એ શું કહેવાય અસુરી ગુણો છે. અને અસુરી ગુણોનો પ્રભાવ ક્યારે હોય જ્યારે તમોગુણનો પ્રભાવ વધારે હોય તમારે. એટલા માટે અહીંયા અહંકાર વગરના સંદર્ભમાં આપણે ભૌતિક ગુણોનો આ સંદર્ભમાં આપણે મિનિંગ લેવાનો છે. અને ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે. અને આ ધૈર્ય અને ઉત્સાહપૂર્વક તમે જો શેના ગુણો છે જે ભગવાન આપણને બતાવે છે કે બ્રાહ્મણ લોકોના ગુણો હોય છે તમારે. બ્રાહ્મણના જે 9 ગુણો બતાવે છે એમાં તમે જોજો એક ધૈર્ય છે તમારે. અને ઉત્સાહપૂર્વકોના ગુણોમાં બતાવે છે તો કે ભાઈ ક્ષત્રિયના ગુણોમાં બતાવે છે. તો ક્ષત્રિયના અને બ્રાહ્મણના ગુણો એટલે કે હોઈ શકે રજોગુણોનો પ્રભાવ ઓછો હોય છે અને સતોગુણનો પ્રભાવ વધારે હોય છે. તો ઈ સેન્સમાં જેમ ભગવાને આપણને 3 ભૌતિક ગુણોના સંસર્ગથી રહિતનો જે મિનિંગ ઇન્ટરપ્રેટ કરવાનું કે છે આપણને, એના માટે આ ક્લેરિફિકેટરી આપણે શબ્દો છે તમારે. બધા શ્લોકમાં આપણે તમે જોજો બધી એની આગળ અને પાછળના શબ્દો બી કનેક્ટ કરીને આપણે એનો ઇન્ટરપ્રિટેશન અથવા એનો મિનિંગ આપણે કાઢવાનો હોય છે તમારે. અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે. હવે આ પણ જો જે ભગવાને બતાવે છે કે સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તો આ કોના લક્ષણ છે? તમે બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા વાંચજો, તેના સંદર્ભમાં ભગવાન બતાવે છે ને. અને સ્થિત પ્રજ્ઞ માણસ જે હોય તમારી ડેફિનેટલી સતોગુણમાં જ રહેલો હોય. એટલે કે કેવી રીતે આપણે અહીંયા સમજી શક્યા કે અહીંયા ભૌતિક ગુણોનો પ્રભાવ એટલે કે વધારે ને વધારે સતોગુણમાં રહેલો હોય છે. આ બધા એની પાછળના જે શબ્દો છે ને આપણને બતાવે છે તો શું સૂચવે છે તમારે. તો ભગવાન કહે છે કે તે સાત્વિક કરતા છે. અહીંયા પણ જો સાત્વિક શબ્દ આવી જ ગયો ને તમારે. ઘણી વાર શું છે આપણે
અને ઇન્ટરપ્રિટેશન અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ તમારે. અહીંયા જેમ કે પેલા કે ભૌતિક ગુણોના સંસર્ગથી રહે એટલે કે ઓલરેડી સમજી લીધું કે ભાઈ ગુણાતીત થઈ ગયો છે, બટ ઇટ ઇઝ નોટ. એવું નથી. તમે બાકી બધું એની સાથે કનેક્ટ કરો, લિંક કરો, ત્યારે તમને સમજાશે કે ભાઈ એમાં ત્રિગુણી માયામાંથી તમોગુણ સંપૂર્ણ રીતે બાકાત કરેલો છે. પહેલા જ કીધું અહંકાર વગર, એટલે કે ત્રિગુણી તમોગુણ બાકાત થઈ ગયો. પછી જે ગુણો બધા બતાવ્યા એમાં ક્ષત્રિય અથવા તો જે રજોગુણ જે છે એનો માત્રા બહુ ઓછો છે. કારણ કે ઉત્સાહપૂર્વક એક જ ચીજ ખાલી રજોગુણમાં આપણને દેખાણી, તમારે ધૈર્ય સતોગુણમાં દેખાણું, આપણને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે એ પણ સતોગુણના લક્ષણ છે તમારે. અને અહીંયા પણ ભગવાન બતાવે છે કે સાત્વિક કરતા છે, એટલે કે ભાઈ આ જે સાત્વિક ગુણોનો જે છે એના ઉપર વધારે ને વધારે પ્રભાવ રહેલો હોય છે. તેના સંદર્ભમાં ભગવાન કહે છે કે ભાઈ એને સાત્વિક કરતા કહેવાય છે, તો આપણે દૈવિક કરતા તરીકે આપણે સમજી શકીએ. કારણ કે આપણે અત્યારે 16મા અધ્યાયના કનેક્શનમાં શ્લોક આપણે લઈએ છીએ. તો 16મા અધ્યાયના કનેક્શનમાં લઈએ તો 16મા અધ્યાયમાં ભગવાને સ્ટાર્ટિંગમાં આપણને શું બતાવ્યું હતું? 26 દૈવી ગુણો બતાવ્યા હતા. તો એ 26 દૈવી ગુણોમાં પણ તમે જોજો ધૈર્ય આવી જાય છે, ઉત્સાહપૂર્વક પણ આવી જાય છે 26 દૈવી ગુણોમાં તમારે, કે ભાઈ દ્રઢ સંકલ્પ નિશ્ચય પ્રમાણે આગળ વધવું જોઈએ, તો એ પણ આવી ગયા ને. એટલા માટે આપણે અહીંયા દૈવી કરતા તરીકે આપણે ઓળખીએ છીએ. અને આગળના શ્લોકો આપણે 13, 14, 15માં આપણે શું સમજ્યા? અસુરી લોકોના કાર્ય અથવા એ લોકોની મનસ્થિતિ અથવા એ લોકોની વિચારવાની પ્રક્રિયા. હવે આના સંદર્ભમાં ભગવાન આપણને 18મા અધ્યાયના 58મા શ્લોકમાં કહે છે કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી. એટલા માટે આપણે સ્ટાર્ટિંગમાં જ લીધું ને કે ભાઈ શું કામે અસુર લોકો ઉપર ભગવાનની કૃપા નથી થતી. અને અહીંયા ભગવાન આપણને સ્પષ્ટ કરે છે કે મારી કૃપાથી બધા જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. કોના માટે કહે છે? તો કે ભાઈ આવા જે સાત્વિક કરતા હોય ને એના સંદર્ભમાં આવી રીતે જ્ઞાન કેળવીને જો એમાં પોતે પ્રવૃત્ત થયેલો હશે તો ભગવાન એને બધા પ્રોબ્લેમમાંથી પણ એને પાર પાડશે અને ભગવાન એના ઉપર કૃપા થશે તમારે. અને સિક્કાની બીજી બાજુ બી આપણને કહે છે, તો કહે છે કે પરંતુ જો મિથ્યા અહંકાર વશ, એટલે કે ફરીથી પાછું ગો બેક ટુ 13, 14, 15મા શ્લોકમાં 16મા અધ્યાયમાં, અથવા તો જે આપણને 6થા અધ્યાયનો 4થો શ્લોક કીધો, જેમાં આપણને કમાંડ, અભિમાન, દર્પ, ક્રોધ નહીં બધું એના સાથે લિંક કરો, એટલે કે મિથ્યા અહંકાર વશ તું આવી ચેતના ભાવનામાં કાર્ય કરીશ. એટલે કે જે પ્રમાણે 13મા, 14મા, 15મા શ્લોકમાં કેવા પ્રકારની લોકો કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય છે અસુર લોકો, એ બતાવ્યું આપણને નહીં. અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જાય છે. એટલે કે ભાઈ કેવી રીતે નષ્ટ થાય છે ને એ બધું બી આપણે પછી આગળ લેશું તમારે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અહંકાર વિના જો આપણે કરશું, આપણે આપણી જિંદગી જીવશું, તો ભગવાનની આપણા ઉપર કૃપા થશે. આપણને પણ પ્રોબ્લેમ આવવાના છે, એમાંથી પણ આપણે પાર થશું. ભગવાન જ આપણને સાચી દોરવણી કરશે, સાચું માર્ગદર્શન આપશે અને એમાંથી આપણને તારવશે. પણ જો આવી રીતે અહંકાર અને કહીને કે ભાઈ અભિમાન વાળું જો જીવન જીવશું આપણે અને એવા કાર્યમાં પ્રવૃત્ત થશું તો ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નષ્ટ થઈ જાય. નષ્ટ થઈ જાય એટલે કે ભાઈ આમાંથી જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં તો ફસાયેલું જ રહેવાનું છે. આપણને હોય શકે મનુષ્ય યોની મળવાની જ નથી આપણને, ઓર આપણે અધમ ગતિમાં અથવા તો અધપતિત થશું તમારે, એટલે કે આપણને વિનાશ તરફ જ દોરી જાય છે. તો હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે જો આપણે ઘમંડ અને અભિમાન વગર આપણે આપણું જો જીવન જીવીએ તો આપણને શું ફાયદા થાય છે. તો એ આપણે જોઈએ કે સૌથી પહેલા તો આપણા જે કાંઈ પણ સંબંધો હોય છે બધાની સાથેના, એ બહુ મજબૂત બને છે. કારણ કે જેમ ભગવાને શું કીધું, સફળતા અને નિષ્ફળતા અને દૈવી કરતા, એટલે કે ભાઈ આપણે આપણું કર્મ કરીએ છીએ, સફળ અને નિષ્ફળતાની પણ ચિંતા નથી કરતા. અને સામેવાળા લોકો પણ આપણને કેવી પ્રતિક્રિયા આપે છે, જેમ કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યાના સંદર્ભમાં આપણે સમજ્યા હતા ત્યારે. જી સર, પ્રભુજી શું કહો છો? હરે કૃષ્ણ. પ્રભુજી આપનો મ્યુટ છે, અવાજ નથી આવતો. હા પ્રભુજી, હરે કૃષ્ણ. હમણાં આપણે દૈવી ગુણોનો જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેમ આપણે તમસમાંથી રજસમાં, રજસમાંથી પછી આગળ વધી શકાય, એવું કહી શકાય ને? એબ્સોલ્યુટલી બરોબર, 100%. ઓકે, એટલે કે ડેફિનેટલી આપણા બધા જે સંબંધો જે છે, જો આપણને રિલેશનશિપ મેનેજમેન્ટમાં અને બધામાં બહુ ઇન્ટરેસ્ટ હોય તો આપણા સંબંધો પણ આવી ભાવનામાં વગર અભિમાન અને વગર ઘમંડે હોય તો જ આપણે આપણા મજબૂત બનાવી શકીએ છીએ. નહીં તો અધરવાઇઝ એ પણ એક આપણે બાધારૂપ બની શકે છે આપણા સંબંધોને સારા બનાવવા માટે. બીજું ડેફિનેટલી આપણને એડવાન્ટેજ એ થાય છે કે ભાઈ જ્ઞાન મેળવવાની આપણને તક મળે છે. કારણ કે આવા માણસો છે ને વિનમ્ર હોય છે. જેમ આપણે સ્ટાર્ટિંગમાં આપણે કીધું ને કે ભાઈ એના કોઈના વખાણ કરીએ આપણે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, તો એ માણસ શું છે, અભિમાન નથી કેળવતો, પણ એ આવી બધી જે એના પોતાની સફળતા અને સિદ્ધિ જે છે એ બધી અર્પણ કરી દે છે અથવા તો પાસ ઓન કરી દે છે.
અને કહે છે કે આ તો મારા માટે કાંઈ નથી. ભગવાનની જો કૃપા હશે, આપના આશીર્વાદ હશે તો મારે હજી ઓર આગળ વધવાની ઈચ્છા છે. મારે ઓર આગળ વધવા માટે આ બધું જ્ઞાન મેળવવું મળશે, આ કરવું પડશે, આવી રીતે આમાં પ્રવૃત્ત થવું પડશે. એટલે કે પોતે હજી ઓર ઉત્સુક હોય છે. તમારે પોતાની નાની નાની ઉપલબ્ધિને પોતે ગૌણ સમજે છે અને મોટી ઉપલબ્ધિ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો જાય છે અને ફોકસ કરતો જાય છે. અને એવી રીતે પોતાના જીવનમાં વિનમ્ર ભાવે પોતે આગળ બી વધતો જાય છે અને જ્ઞાન બી કેળવતો જાય છે. અને ડેફિનેટલી જો આવા નમ્ર વ્યક્તિ હોય તો બધા લોકોને પણ ગમે છે તમારે. અને એવા નમ્ર લોકોને બધા લોકો મદદ પણ કરે છે તમારે. આજે કોઈ વ્યક્તિ માની લ્યો સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને હવે સમજે કે ના, મેં તો બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, બહુ હોશિયાર થઈ ગયો છું, બહુ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, હવે મારે કઈ કોઈની જરૂર નથી, એ તો મારી સામે કાંઈ નથી, એને તો અમુક પરાજિત કરીશ, આમ કરીશ, તેમ કરીશ તમારે. તો ડેફિનેટલી એને અહંકાર બી કેળવવું, અભિમાન બી કેળવવું, જે કાંઈ પણ હોય તમારે. અને લોકો પછી એને મદદ કરવા માટે પ્રવૃત્ત થશે નહીં તમારે. પણ જે લોકો નમ્ર હોય કે ભાઈ ના ના, હું તો બહુ તુચ્છ છું, આ તો મારી નાનકડી છે, હોઈ શકે મારી બી આમાં કઈ ભૂલ થઈ હશે, એના માટે મને તમે માફ કરજો. સામેવાળો વ્યક્તિ સમજે ને કે ના ભાઈ આ માણસને પણ હજી થોડી ઉત્સુકતા છે, જિજ્ઞાસા છે, એને પણ એ પોતે મદદ કરવામાં પ્રવૃત્ત થશે તમારે. પણ જો તમે એની સામે અભિમાની અને ઘમંડી તરીકે વર્તશો તો કદાચ હોઈ શકે તમારા કરતા વધારે જ્ઞાન ધરાવતો હોય, તમારા કરતા વધારે સિદ્ધિ હોય એની પાસે, વધારે ઉપલબ્ધિ હોય એની પાસે, પણ એ પોતાની છતી નહીં કરે અને તમને તમારી હાલ ઉપર છોડીને વયા જશે કે ભાઈ ઠીક છે, આ તો આ ઘમંડી અભિમાની થઈ ગયો છે, આને કઈ બતાવવા જેવું છે નહીં, આને કઈ બતાવવા જેવું છે નહીં તમારે. પણ જો નમ્ર બનીને રહેશું તો એની પાસેથી આપણે કંઈક મેળવી શકશું તમારે. જેમ અર્જુન કેવી રીતે નમ્રતા ભાવે ભગવાનની શરણાગતિ લે છે, બધા પ્રશ્નો પૂછે છે, કેવા નમ્રતા ભાવે પૂછે છે, તો ભગવાન એના જ્ઞાન પ્રદાન કરે છે ને તમારે. પછી ડેફિનેટલી આવા લોકો જે છે, ઘણા લોકો આપણને જે હોય ને કે નમ્ર વ્યક્તિ હોય ને, આજના કલયુગમાં કદાચ આવા દાખલા આપણને ઓછા જોવા મળશે આપણને, પણ લોકો આને ચૂઝ કરે છે પોતાના નેતા તરીકે અથવા તો પોતાના લીડર તરીકે. કારણ કે એના અંદરના ભાવો જે છે ને બહુ સારા હોય છે. લોક કલ્યાણ માટે કંઈક કરવાની એનામાં ઈચ્છા હોય છે તમારે. એમ નહીં કે ભાઈ પોતાની સિદ્ધિઓ અને પોતાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરીને પોતે ઘમંડી અને અભિમાની બની જાય છે અને બાકી લોકોને તુચ્છ ગણવા માંડે છે. બાકી લોકોને પણ એટલું પ્રાધાન્ય આપે છે, એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે અને બીજા લોકોને ઉપર ઉઠવાની અથવા તો આગળ વધવાની તક પણ આપે છે, આપણે કહી શકીએ. એ લોકો એમ નથી સમજતા કે ભાઈ હું પહોંચી ગયો, મારાથી આગળ કોઈ વધવું ન જોઈએ તમારે, કોઈને મારાથી આગળ વધવા નહીં દો, એવો એ લોકોનો ટાઈપનો એટીટ્યુડ બી નથી હોતા તમારે. અને ડેફિનેટલી જે પ્રમાણે આપણે જાણ્યું, ભગવાન કહે છે ને કે મારી કૃપા પ્રાપ્ત થશે અને જીવનના બધા વિઘ્નો ઓળંગી જશે. તો ભગવાનની કૃપા પણ આવા નમ્ર વ્યક્તિઓ ઉપર જ એ લોકોને પ્રાપ્ત થાય છે. ગુરુ શિષ્ય, ગુરુજી એમ જ માને કે મારો શિષ્ય છે એ મારા જેવો બને, મારા જેવો કરતા મારા કરતા ઓર આગળ વધે, એવું જ હંમેશા ચાલતું હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આ રીતે આપણો અહીંયા ઘમંડ અને અભિમાનનો ટોપિક પૂરો કમ્પ્લીટ થાય છે. બહુ સમજાવવા જેવું હતું નહીં, બહુ ઇઝી ટોપિક હતો હું તો કહીશ, પણ આપણે બહુ ઊંડી સમજણ કેળવવાની છે અને આપણે બધા કેળવી રહ્યા છે ઓલરેડી. હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. ઓકે, કોઈના કોઈ પ્રશ્ન બીજા?